હવે વાત અમદાવાદની કરીએ કે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, નિકોલમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। નિકોલ કેનાલથી ખોડિયાર મંદિરનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। દર વર્ષે અહીંયા પાણી ભરાય જ છે। સ્થાનિકો એવું પણ કહી રહ્યા છે કે વર્ષોથી અમે અહીંયા આ જ પરિસ્થિતિમાં જીવીએ છીએ। ટેક્સ લે છે તો સુવિધા કેમ નથી આપતા? અમારા વાહનો પણ બંધ થઈ જાય છે, મુશ્કેલી પણ પડે છે। અમદાવાદના નિકોલ વિસ્તારની આ પરિસ્થિતિ છે કે જ્યાં પાણી ભરાતા ઠેર ઠેર વાહનો પણ બંધ થઈ ગયા છે। સ્થાનિકો એ કહી રહ્યા છે કે આ વર્ષની સમસ્યા નથી, દર વખતે અમારે આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। શહેરમાં વરસેલા વરસાદ બાદ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નિકોલ વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ જે વાહનો લોકોના બંધ પડી રહ્યા છે। આખે આખો રસ્તો છે, મુખ્ય માર્ગ છે, નિકોલ વિસ્તારનો જે વેરો છે, વેરાથી આગળની તરફ જે છે ત્યાં અત્યારે હાલ એ પ્રકારની પરિસ્થિતિ છે કે અહીંયાથી વાહન ચાલકો મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે અને અહીંયા વરસાદી પાણીનો કોઈ પણ નિકાલ નથી કરવામાં આવ્યો। વરસાદ જ્યારે ચોમાસાની શરૂઆત પહેલા આ જ રોડ ઉપર જે ડ્રેનેજની લાઈનો હોય તેનું કામકાજ પણ કરવામાં આવ્યું હતું। 6 મહિનાથી પણ વધુ સમય માટે આખો આ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો હતો, જેથી કરીને જે સ્થાનિકોની સમસ્યા છે, વરસાદી પાણીનો જે ભરાવો થઈ જાય છે તેની સામે જે આ પ્રકારની પરિસ્થિતિ હવે ન સર્જાય તે માટેની કામગીરી કરવામાં આવી હતી। પરંતુ 6 મહિના સુધી કામગીરી કર્યા બાદ પણ પરિસ્થિતિ એવી છે કે વરસાદી પાણી તો ભરાયા જ છે અને એ જ પ્રકારે ભરાયા છે કે જે દર વર્ષે ભરાય છે। વરસાદી પાણીની સમસ્યામાંથી નિકોલના લોકોને બિલકુલ પણ જે આ સમસ્યાનો નિકાલ છે તે નથી આવ્યો। એટલે કે અત્યારની આ જે પરિસ્થિતિ છે તેમાં જોઈ શકાય છે કે આખો જે મુખ્ય માર્ગ છે નિકોલનો, જે નિકોલ જે કેનાલ છે તેને કેનાલ ક્રોસ કરીને જ્યારે ખોડિયાર મંદિર તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે તે આખો આ પ્રકારે અત્યારે હાલ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને લોકો ભારે મુશ્કેલી નો સામનો કરીને અહીંયાથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। આખો જે 2 વ્હીલર્સ પાર્ક કરવામાં આવ્યા છે તેના ટાયર પણ જોઈ શકાય છે ડૂબી ગયેલા છે। બીજી તરફ વાહન ચાલકો જે અહીંયાથી પસાર થાય છે તેમને પણ અનેક મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે કરોડો રૂપિયાની જે પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાના દાવા કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, તો આ કામગીરી એક જ વરસાદમાં કેમ ધોવાઈ જાય છે? કેમ ફરી એક વખત આ જ પ્રકારે વરસાદ આવે અને વરસાદી પાણી જે છે તે ભરાઈ જાય છે? તે એક સવાલ થઈ રહ્યો છે। ત્યારે લોકો આ જે હેરાન પરેશાન થઈને અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને વાહનો જે છે બંધ પડી રહ્યા છે, લોકોના વાહનોમાં પણ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે અત્યારે જે આ પરિસ્થિતિ છે, 2 વ્હીલર્સ લોકોના બંધ પડી રહ્યા છે અને આ જ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવા માટે લોકો હાલ મજબૂર બની રહ્યા છે। કોઈ પણ પ્રકારનો નિકાલ છે તે નથી કરવામાં આવ્યું। જે મહિલા છે તેનું 2 વ્હીલર બંધ પડી ગયું છે। કેટલી મુશ્કેલી, ક્યાં પાણી ભરાયા છે? બધે પાણી ભરાયા છે, ક્યાંય રોડ રસ્તા સારા નથી। દર વર્ષે અહીંયા પાણી ભરાય છે તોય કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। શું કેવું છે? કોર્પોરેશનની કામગીરી, કોર્પોરેશને જે કામ કર્યું છે, ટેક્સ તો ટાઈમ ટુ ટાઈમ લઈ લે છે, તો રોડના 5 વર્ષથી આ ચાલુ છે પણ 5 વર્ષથી એમને એમ જ છે, ખાડા ખડિયા। કેટલી મુશ્કેલી સર્જાય છે? અરે ગાડીઓ બંધ થઈ જાય છે, ફૂલ હેરાન થાય છે। સમજ્યા? કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? આ સમયથી તો અમે જન્મમાં તેદુનું દેખાય છે। સમજ્યા? કોર્પોરેશને આ રોડ પર કામગીરી પણ કરી હતી, રસ્તા પણ કેટલા સમયથી બંધ હતા, પણ ચોમાસામાં જ કામ કરે છે, પછી તો બંધ હોય। ચોમાસામાં જ કેમ થાય છે? એમ કાગળ કરતા ચોમાસું આવી જાય, પબ્લિકને હેરાન થવું પડે। બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે કે વાહન ચાલકો અહીંયા ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરી રહ્યા છે। કોઈ પણ સમસ્યાનું નિવારણ અહીંયા નથી આવી રહ્યું। લોકો એ હદે અહીંયા તંત્રથી ત્રસ્ત થઈ ચૂક્યા છે। શું કેવું છે? કેટલી મુશ્કેલી થાય અવર જવરમાં? આયા જ ને, આમાં કેટલી મુશ્કેલી થાય જોવાની। બિલકુલ, તો પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર રહી છે તે બાબત અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ટ્રાફિક જામની સમસ્યા પણ અહીંયા સર્જાય છે કારણ કે વરસાદી પાણી ભરાઈ ગયા છે। આખો એક જ માર્ગ અત્યારે અહીંયાથી અવર જવર કરી રહ્યા છે લોકો અને આવી પરિસ્થિતિની અંદર લોકો કઈ રીતે પસાર થાય? જે ટેક્સ તો કોર્પોરેશન સમયસર લઈ લે છે, પરંતુ સુવિધા જ્યારે આપવાની વાત હોય ત્યારે સુવિધાના નામે મીંડું આ નિકોલ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે અને આ જ મુશ્કેલીનો સામનો લોકો હાલ કરી રહ્યા છે અને વરસાદી પાણીના ભરાવાની વચ્ચે લોકો પસાર થઈ રહ્યા છે, લોકોના વાહનો બંધ પડી રહ્યા છે। ત્યારે તંત્ર આ દ્રશ્યો જોઈને કામગીરી કરે તેવી પણ ક્યાંક ને ક્યાંક અપીલ છે લોકો દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે ટેક્સ તો લેવામાં આવે છે પરંતુ સામે સુવિધા કેમ નથી આપવામાં આવતી તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો જે પ્રમાણે અમદાવાદના નિકોલ વિસ્તારના દ્રશ્યો છે, સ્થાનિકો હેરાન પરેશાન
તેમનું કહેવું છે કે દર વર્ષે તંત્ર દ્વારા અહીંયા રોડના ખોદકામનું રોડ બનાવવાનું કામ ચોમાસામાં શરૂ થતું હોય છે, જેના કારણે આ પરિસ્થિતિ વધુ વિકટ બનતી હોય છે. એક તરફ ધોધમાર વરસાદ વરસે અને બીજી તરફ વાહનો બંધ થઈ જાય. હાલમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ગઈકાલ મોડી રાતથી શરૂ થયેલો વરસાદના પાણી હજુ પણ ભરાયેલા સામે આવી રહ્યા છે. તો અમદાવાદના નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વાહન ચાલકો આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, ઠેર ઠેર ખાડા ખોદાયેલા પણ ઘણી જગ્યાએ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચાલકોને ભય સતાવી રહ્યો છે કે ગઈ વખતે જે અમદાવાદમાં ઘટના બની એવી ન થઈ જાય. રસ્તા પરથી પસાર થતા જો કોઈ ગટરનું ઢાંકણું ખુલ્લું હોય તો વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે.